શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ વૈશાખ માસની અમાવસ્યા ક્યારે છે. વૈશાખ માસની અમાવસ્યા એટલે શનિ અમાવસ્યા કહેવાય છે. શનિ ભગવાનનો જન્મોત્સવ મનાવાય છે. અમાવસ્યા એટલે કે પિતૃ તર્પણ શ્રાદ્ધ પિંડદાનનું મહત્વ ધરાવે છે. વૈશાખ માસની અમાવસ્યા ન્યાય અને દંડના દેવતા શનિદેવને સમર્પિત હોય માટે આ અમાવસ્યાનું મહાત્મય ઘણું છે. આ અમાવસ્યાની તિથિ વિશે, મુહૂર્ત વિશે તથા આ અમાવસ્યાના મહાત્મય વિશે જાણીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. ભગવાન શનિદેવ મહારાજની જય. મિત્રો, વૈશાખ માસની અમાવસ્યા એટલે શનિ જયંતી, શનિદેવનો જન્મોત્સવ, જે પુણ્યદાયી અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. આ અમાવસ્યા આમ તો મહિનામાં એક જ અમાવસ્યા આવે છે, જે પિતૃ તર્પણ શ્રાદ્ધ પિંડદાન માટે ઉત્તમ છે. પિતૃઓનું સ્મરણ થાય છે, જે ચાલ્યા ગયા છે તેમની પૂજાનો દિવસ છે, રાત્રિ છે, તે છે અમાવસ્યા. શનિદેવ મહારાજનો જન્મોત્સવ મનાવાય છે, જે આત્મશુદ્ધિ તથા દાન પુણ્ય અને વ્રત ઉપવાસને સમર્પિત આ અમાવસ્યા છે. માન્યતા છે કે આ દિવસે ધાર્મિક કાર્યોની સાથે પિતૃદોષની શાંતિ માટે પણ ઉપાય કરાય છે. જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રદાન થાય છે. સકારાત્મક ઉર્જાનો વાસ આ દિવસે રહેલો છે. શ્રદ્ધાળુ પવિત્ર તીર્થોમાં જઈને, પવિત્ર નદી તળાવે જઈને સ્નાન, દાન, તર્પણ, પૂજા પાઠ અને વ્રત રાખીને પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. સૌપ્રથમ જાણી લઈએ અમાવસ્યાની તિથિ ક્યારે આરંભ થાય છે. વૈશાખ માસની અમાવસ્યા તિથિ પ્રારંભ થાય છે 16 મે 2026 વહેલી સવારે લગભગ 5:11 આસપાસ, જે આ તિથિ પૂર્ણ થાય છે 16 અને 17 મે 2026 રાત્રિના લગભગ 1:30 વાગ્યાની આસપાસ. આમ જોઈ તો ઉદયા તિથિ અનુસાર જોઈએ કે રાત્રિની તિથિ અનુસાર જોઈએ, 16 મે 2026 શનિવાર આવે છે, ત્યારે શનિ અમાવસ્યા કે વૈશાખ માસની પિતૃ અમાવસ્યા ઉજવવાની રહેશે. આજે ખાસ એવો દિવસ છે કે શનિવાર આવે છે અને શનિ ભગવાનનો જન્મોત્સવ મનાવાય છે, જે શનિદેવને સમર્પિત શનિવાર છે. હનુમાનજીની પૂજા પણ થાય છે. અમાવસ્યાનો દિવસ તે શક્તિશાળી અને પવિત્ર દિવસ મનાય છે. અમાવસ્યાના દિવસે વ્રત ઉપવાસ દાન પુણ્ય કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. પરંપરા અનુસાર પિતરોના આશીર્વાદ પ્રાપ્ત થાય તો કર્મ સંતુલન જળવાઈ રહે છે. અમાવસ્યાનું ભક્તો વ્રત પણ કરે છે અને અમાવસ્યાની રાત્રિએ શનિદેવની પૂજા ઉપાસના થાય છે. શનિદેવની પૂજામાં ખાસ કરીને કાળા તલ છે, અડદ છે, કાળું વસ્ત્ર છે, સરસવનું તેલ છે, આકડાના પુષ્પોની માળા અથવા આકડાના પત્રની માળા સમર્પિત થાય છે. આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા. ઘરના મંદિરમાં અખંડ જ્યોત પ્રગટાવી શકાય છે. અમાવસ્યા છે તે લક્ષ્મી દેવીને પણ સમર્પિત છે. આજે લક્ષ્મીજી માટે અખંડ જ્યોત આખી રાત રહે તેવી જ્યોત પ્રગટાવાય છે. ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના થાય છે. પિતરોના મંત્ર જાપ કરી શકાય છે. પિતરો નિમિત્તે જે દાન પુણ્ય કરીએ, શ્રાદ્ધ તર્પણ કરીએ, તે બપોરનો સમય 11 વાગ્યાની આસપાસ મનાય છે. જરૂરિયાતમંદને પિતરો નિમિત્તે દાન પુણ્ય કરાય છે. આમ તન મન ધનથી શુદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. આજના શુભ દિવસે દાન પુણ્ય કરીને શનિદેવનો આ મંત્ર જપી શકાય છે. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ, અથવા તો ઓમ સૂર્યપુત્ર દીર્ઘદેહો વિશાલાક્ષ શિવપ્રિય દીર્ઘચાર પ્રસન્નાત્મા પીડામ હર્તુ મે શનિ તન્નો મંદઃ પ્રચોદયાત. આ ઉપરાંત ઓમ સમ શનિશ્ચરાય નમઃ આ મંત્રનો જાપ કરી શકાય છે. આજે પિતૃદેવતા નિમિત્તે પીપળાના વૃક્ષનું પૂજન કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે. પીપળાના વૃક્ષની બપોરે જલ અર્પિત થાય છે, સવારે પણ થાય છે અને સાંજે પણ થાય છે. આ અમાવસ્યાનો દિવસ એવો છે કે જેમાં મહાદેવની પૂજા ખાસ થાય છે, જે ભૂતનાથ કહેવાય છે. ભૂતનાથ અર્થાત જે ચાલ્યા ગયા છે તેમના પણ નાથ, અને સર્વે જીવોમાં રહેલા પશુતા ના પણ નાથ છે. એટલા માટે પશુપતિ નાથની પૂજા સર્વ કોઈ કરી શકે છે.
આજે ભગવાન મહાદેવને કાચું દૂધ છે, ગંગાજલ અથવા પવિત્ર જલ છે અને આકડાના પુષ્પની માળા છે, ભાંગ, ધતુરો, બિલ્વપત્ર તથા નૈવેદ્યમાં ફલ ફલાદી ભોગ છે, મીઠાઈ છે, ખીર છે તે સમર્પિત કરાય છે અને ભગવાન મહાદેવનો રુદ્રાભિષેક કરાવી શકાય છે. ભગવાન મહાદેવની આરતી કરાય છે અને મહાદેવની સામે પ્રાર્થના કરાય છે કે કોઈ જન્મના કે આ જન્મના કોઈ પાપ, ભૂલ, અપરાધ હોય તેની ક્ષમા પ્રાર્થના થાય છે. ભગવાન ભોળાનાથ એવા છે કે જે સર્વે જીવોની નાની એવી સેવાનો પણ સ્વીકાર કરે છે. એવા પ્રભુની આજે સેવા પૂજા થાય છે. આજે તુલસી ક્યારે દીપ પ્રગટાવવો જે ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે. આજે માતા મહાલક્ષ્મીના શ્રીયંત્રની પૂજા છે અથવા મહાલક્ષ્મીની મૂર્તિ છે, ફોટો છે તેની પૂજા કરાય છે. માતાજીને ખીરનો ભોગ સમર્પિત કરાય છે. આજે અમાવસ્યા હોય, ચંદ્ર દર્શન થતું નથી, ઘોર અંધકારની રાત્રિ એટલે અમાવસ્યા માટે કામ સિવાય ઘરની બહાર ન જવું, નાના બાળકોનું, ગર્ભવતી મહિલાઓનું ધ્યાન રાખવું. આ ઉપરાંત આજે બહારગામ જવાનું થાય તો પણ કહેવાય છે કે યાત્રા કરવી શુભ મનાતી નથી, કોઈ શુભ કાર્ય પણ કરાતા નથી. અમાવસ્યાનો દિવસ માત્ર પિતૃ કાર્ય માટે સર્વશ્રેષ્ઠ મનાય છે અને શનિ જયંતી છે એટલા માટે શનિ મંદિરોમાં ધામે ધૂમેથી શનિ ઉત્સવ મનાવાશે. આજના દિવસે પશુ પક્ષીને દાણાચળની વ્યવસ્થા કરવી શુભ મનાય છે. શનિદેવની દ્રષ્ટિ જ્યાં પડે છે તે સર્વનાશ થાય છે, પરંતુ એ દ્રષ્ટિ ઘણી પ્રકારની હોય છે, શુભ પણ હોય છે, મંગલમય પણ હોય છે અને કુદ્રષ્ટિ પણ હોય છે. જેવા આપણે કર્મ કરતા રહીશું એ પ્રમાણે શનિદેવ આપણી કુંડળીમાં એક જ ભાવમાં 2.5 વર્ષ સુધી રહે છે, જેને આપણે ઢૈયા કે સાડે સાતી કહીએ છીએ. જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવ મહારાજનું વિશેષ સ્થાન છે. જો આપણા કર્મ સારા હોય તો સારું ફળ પ્રદાન થાય છે અને કર્મ જો શુદ્ધ ન હોય તો દંડના ભાગી બનીએ છીએ. એટલા માટે શનિદેવને ક્રૂર ગ્રહ કહેવાય છે. પરંતુ શનિદેવ ન્યાયપ્રિય છે, ન્યાય કરનારા દેવતા છે. જ્યારે પણ કોઈ સાથે અન્યાય થાય છે ત્યારે આપણે ભગવાનનું સ્મરણ કરીએ છીએ કે હે પ્રભુ મારી રક્ષા કરો, આ મને સતાવે છે. ત્યારે પ્રભુ કોને મોકલે છે? શનિદેવને મોકલે છે, તેને દંડ દેવા માટે જે અપરાધી હોય છે. એટલા માટે તો આપણે કોર્ટમાં પણ જોઈએ છીએ ને કે વકીલોનો ડ્રેસ છે તે કાળા કલર અને સફેદ કલર ઉપર હોય છે. આમ શનિદેવનો રંગ પણ કાળો છે, શ્યામ છે. ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત શનિદેવ છે, જે શનિદેવને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું નામ કૃષ્ણ આપી દીધું છે. એટલા પ્યારા ભક્ત છે. જે શનિદેવના ગુરુ છે ભગવાન મહાદેવ, જે શનિદેવ પાસે શક્તિ છે તે મહાદેવે તેમને શક્તિ આપી છે અને દંડના અધિકારી તરીકે તેમની નિમણૂક કરેલી છે. માટે ન્યાય અને દંડના દેવતા શનિ મહારાજ કહેવાય છે. આમ શનિદેવનો જન્મોત્સવ આજે મનાવાય છે અને શનિવાર છે, ઉત્તમમાં ઉત્તમ તિથિ અને વાર છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજના દિવસે મહાદેવની પૂજા ઉપાસના કરીને આ મૃત્યુંજય મંત્રનો જાપ કરવો રોગ, કષ્ટ, પીડામાંથી મુક્તિ દેનાર છે. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીમામૃતાત. બોલો અમાવસના દેવતા ભગવાન શક્તિપતિ મહાદેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.